ચાલો આજે શિક્ષણને એકદમ અલગ નજરથી જોઈએ. મોટા મોટા સિદ્ધાંતોને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને વાત કરીએ શિક્ષકની ટૂલકિટ વિશે. હા, એવા સાધનો જે વર્ગખંડમાં ખરેખર જાદુ સર્જી શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, એક માસ્ટર કારીગર એટલે કે એક ઉત્તમ શિક્ષક બનવા માટેની ટૂલકિટમાં આખરે હોવું શું જોઈએ? એવા કયા સાધનો છે જે જ્ઞાનના બંધ દરવાજા ખોલી શકે છે? આ એક જ સવાલ આપણી આજની ચર્ચાનો માર્ગ નક્કી કરશે. કોઈ પણ કારીગરની ટૂલકિટની શરૂઆત એના પાયાના સૌથી જરૂરી સાધનોથી જ થાય, ખરું ને? શિક્ષણમાં પણ એવું જ છે. અહીં પાયાના સાધનો એટલે બે મુખ્ય અને શક્તિશાળી પદ્ધતિઓ. ચાલો એમને એક પછી એક જાણીએ. આપણું પહેલું સાધન છે આગમન પદ્ધતિ. આ છે ને એકદમ ડિટેક્ટિવ જેવું કામ કરે છે. અહીં વિદ્યાર્થીઓને પહેલા અલગ અલગ પુરાવા એટલે કે ઉદાહરણો આપવામાં આવે છે. પછી એ બધા પુરાવા અને કડીઓને જોડે છે અને અંતે આહા કહીને જાતે જ કેસ સોલ્વ કરે છે, મતલબ કે નિયમ તારવે છે. આ રીતે શોધેલું જ્ઞાન ક્યારે ભૂલાતું નથી. હવે જોઈએ સિક્કાની બીજી બાજુ, નિગમન પદ્ધતિ. અહીં કોઈ જાસૂસી નથી. અહીં તો સીધો જ નિયમ કે સૂત્ર હાથમાં આપી દેવામાં આવે છે. શિક્ષક કહે છે આ રહ્યો નિયમ, અને વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરીને ફટાફટ દાખલા ગણવા માંડે છે. આ પદ્ધતિ ખૂબ જ ઝડપી છે અને ખાસ કરીને રિવિઝન માટે તો ઉત્તમ છે. તો ચાલો હવે આ બંને પદ્ધતિઓને જરા સામસામે મૂકીને સરખાવીએ. જુઓ, આગમન પદ્ધતિ એટલે ધીમી પણ મક્કમ શોધખોળ જે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખે છે, જ્યારે નિગમન પદ્ધતિ એટલે ઝડપી અને કાર્યક્ષમ માર્ગ જેમાં શિક્ષક માર્ગદર્શક બને છે. એકનો ઉપયોગ નવું જ્ઞાન સર્જવા માટે થાય છે તો બીજાનો ઉપયોગ અભ્યાસને પાક્કો કરવા માટે. સારામાં સારા સાધનો હોય, પણ જો એને ક્યાં અને કેવી રીતે વાપરવા એનો કોઈ નકશો જ ન હોય તો બધું ગડબડ થઈ જાય. એટલે હવે આપણે ટૂલકિટના બ્લુપ્રિન્ટવાળા ખાનામાં જઈશું. આ એવા સાધનો છે જે પાઠને એક યોગ્ય માળખું અને દિશા આપે છે. એક પરફેક્ટ પાઠ ભણાવવાની કોઈ રેસીપી હોય ખરી? હા, બિલકુલ. હર્બર્ટે આપેલા આ 5 સોપાનો એ જ રેસીપી છે. જુઓ, પહેલાં જૂના જ્ઞાનને યાદ કરાવીને શરૂઆત કરો. પછી નવો વિષય રજૂ કરો. ત્યાર પછી જૂના અને નવા જ્ઞાનને સરખાવો. તેમાંથી એક સામાન્ય નિયમ તારવો. અને છેલ્લે એ નિયમનો વાસ્તવિક જીવનમાં ક્યાં ઉપયોગ થશે એ બતાવો. બસ, થઈ ગયો એક સંપૂર્ણ શીખવાનો અનુભવ. જ્યારે ભણતર માત્ર વર્ગખંડની 4 દિવાલો પૂરતું ન રહે, ત્યારે પ્રોજેક્ટ પદ્ધતિ કામ આવે છે. અહીં વિદ્યાર્થીઓ પોતે જ એક વાસ્તવિક સમસ્યા પસંદ કરે છે, એને ઉકેલવા માટે યોજના બનાવે છે, એ યોજના પર કામ કરે છે અને છેલ્લે પોતાના કામનો એક રિપોર્ટ તૈયાર કરે છે. સાચું કહું તો આ વાસ્તવિક દુનિયામાં કામ કરવા માટેની એક ટ્રેનિંગ જ છે. આ 3 શબ્દો જાતે કરીને શીખવું, બસ આ જ તો છે શિક્ષણનો આખો સાર. અને આ જ આત્મા છે પ્રયોગશાળા પદ્ધતિનો. અહીં શિક્ષક કોઈ બોસ નથી, પણ એક કોચ છે જે ફક્ત માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીઓને પોતાની ભૂલોમાંથી જાતે જ શીખવાની તક પૂરી પાડે છે. ચાલો, આપણે શીખવી દીધું, વિદ્યાર્થીઓએ શીખી પણ લીધું, પણ ખરેખર કેટલું શીખ્યા એ કેવી રીતે જાણી શકાય? હવે આપણે ટૂલકિટના ડાયગ્નોસ્ટિક એટલે કે નિદાન કરવાના સાધનો પર આવીશું, જે આપણને શીખવાની પ્રગતિને માપવામાં મદદ કરશે. એક સારું પ્રશ્નપત્ર બનાવવું ને એ કોઈ બિલ્ડિંગ બનાવવા જેવું જ છે, અને બ્લુપ્રિન્ટ એનો નકશો છે. આ બ્લુપ્રિન્ટ એ ખાતરી કરે છે કે પેપર એકદમ સંતુલિત હોય, એટલે કે દરેક પ્રકરણને યોગ્ય મહત્વ મળે, પ્રશ્નોના પ્રકારમાં વિવિધતા હોય અને પેપર અમુક વિદ્યાર્થીઓ માટે વધુ પડતું સહેલું કે અઘરું ન બની જાય. તો એક સારી કસોટી કોને કહેવાય? એમાં મુખ્ય 4 ગુણ હોવા જોઈએ. પહેલું, પ્રમાણભૂતતા, એટલે કે કસોટી જે માપવા માટે બની છે એ જ માપે છે કે બીજું કંઈક. બીજું, વિશ્વસનીયતા, એટલે કે આજે તપાસો કે 10 દિવસ પછી પરિણામ સરખું જ રહેવું જોઈએ. ત્રીજું, વસ્તુનિષ્ઠતા, એટલે કે તપાસનારની પસંદ નાપસંદની અસર પરિણામ પર ન પડવી જોઈએ. અને ચોથું, ભેદપરક શક્તિ, એટલે કે કસોટી હોશિયાર અને નબળા વિદ્યાર્થી વચ્ચેનો ભેદ પારખી શકવી જોઈએ. આપણે અત્યાર સુધી દુનિયાના શ્રેષ્ઠ સાધનોની વાત કરી, પણ વિચારો, દુનિયાની સૌથી સારી હથોડી પણ શું કામની જો એને વાપરનાર કારીગર જ કુશળ ન હોય તો?
એટલે હવે આપણે એ કારીગરની વાત કરીશું જેના વગર આખી ટૂલકિટ અધૂરી છે, અને એ છે શિક્ષક. એક શિક્ષકની ભૂમિકા ઘણીવાર ડૉક્ટર જેવી હોય છે. પહેલું પગલું છે નિદાન કરવું, એટલે કે એક્સરેની જેમ બરાબર શોધી કાઢવું કે વિદ્યાર્થીને ક્યાં અને શા માટે તકલીફ પડી રહી છે. અને બીજું પગલું છે ઉપચાર કરવો, એટલે કે એ તકલીફને દૂર કરવા માટે યોગ્ય પદ્ધતિથી મદદ કરવી. આ જ સાચું શિક્ષણ છે. એટલે સીધી વાત છે, નિદાન કરવું એટલે ગૂંચ ક્યાં છે એ શોધવું, અને ઉપચાર કરવો એટલે એ ગૂંચને પ્રેમથી ખોલીને સાચો રસ્તો બતાવવો. આ આખી પ્રક્રિયાનો હેતુ વિદ્યાર્થીને ખોટો સાબિત કરવાનો બિલકુલ નથી, પણ એને સાચો માર્ગ બતાવીને એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવવાનો છે. તો પછી એક માસ્ટર કારીગર, એક મહાન શિક્ષકમાં એવું તો શું ખાસ હોય છે? એમના હાથમાં વિષય પરનું સંપૂર્ણ પ્રભુત્વ હોય છે, મગજમાં વૈજ્ઞાનિક અભિગમ હોય છે, દિલમાં નવી નવી રીતે શીખવવાની સર્જનાત્મકતા હોય છે, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓના હજારો કેમ અને શું જેવા સવાલો માટે અતૂટ ધીરજ હોય છે. અને અંતે એક સૌથી મહત્વની વાત યાદ રાખીએ, પરીક્ષા કે મૂલ્યાંકન એ વિદ્યાર્થી પર પાસ કે ફેલનું લેબલ ચોંટાડવા માટે નથી. ના, એ તો એક અરીસો છે જે બતાવે છે કે આગળ ક્યાં અને કેવી રીતે સુધારો કરવાની જરૂર છે. એ કોઈ સફરનો અંત નથી, પણ વિકાસની એક નવી શરૂઆત છે. આપણે આખી ટૂલકિટ જોઈ, એકથી એક ચડિયાતા સાધનો. પણ અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે, શું સાધનો વધુ મહત્વના છે કે પછી એ સાધનોને પ્રેમ અને કુશળતાથી વાપરનાર કારીગર? લાકડાનો એક સાધારણ ટુકડો પણ કુશળ શિલ્પકારના હાથમાં આવીને જ કલાકૃતિ બને છે. શિક્ષણમાં પણ કંઈક આવું જ નથી? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?